એક ગામમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતો હોય છે. પતિ અને પત્નીને બીજું તો કંઈ દુઃખ ન હતું. ભગવાનની મહેરબાનીથી જીવન જરૂરિયાત મુજબ પૈસા હતા. સમાજમાં માન સન્માન મોભો બધું જ હતું. તે પતિ અને પત્ની એક જ વાતથી દુઃખી રહેતા હતા. ભગવાનની કૃપાથી તેમના ઘરમાં બધું જ હતું, પણ કોઈ સંતાન નહોતું. પતિ તેની પત્નીને શ્રેષ્ઠ ડૉક્ટર પાસે લઈ જાય છે. તેની પત્નીની સારવાર કરાવે છે. પવિત્ર તીર્થ સ્થાનો અને મંદિરોમાં જાય છે અને લગ્ન થયાને 18 થી 20 વર્ષનો વખત વીતી જાય છે. પછી તેમની ઈચ્છા પૂર્ણ થાય છે. તે વ્યક્તિની પત્નીએ હોસ્પિટલમાં એક પુત્રને જન્મ આપ્યો. તેમને પુત્ર પ્રાપ્ત થયું છે એ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે. જ્યારે તે હોસ્પિટલની નર્સ તેમના નાના પુત્રને લઈને તેમની પાસે પહોંચે છે, ત્યારે બંને પતિ પત્ની પૂછવા લાગે છે કે શું તેમનું બાળક સલામત તો છે ને? શું કોઈ સમસ્યા તો નથી ને? પતિ પત્નીની બંનેની વાત સાંભળીને નર્સે કહ્યું કે બહેન, તમે જે પુત્રને જન્મ આપ્યો છે તે સુંદર અને સુરક્ષિત અને સ્વસ્થ છે, પરંતુ તેનામાં એક ખામી છે. તેને એક આંખ નથી. તમારો પુત્ર એક આંખવાળો છે. આ એકમાત્ર ખામી છે, બાકી બધું બરાબર છે. પ્રિય દર્શકો, જ્યારે તે માને ખબર પડે છે કે મારા પુત્રને એક આંખ નથી, મારો પુત્ર એક આંખવાળો છે, પછી માં તેના પુત્રને ગળે લગાડીને કહેવા લાગે છે કે મારા પુત્રની એક આંખ નથી તો શું થઈ ગયું? મારા માટે તે મારા હૃદયનો ટુકડો છે, કારણ કે એક મા માટે બધા બાળકો સમાન હોય છે. પછી ભલે તે કાળા હોય, સુંદર ના હોય, કોઈ ખોડ ખાંડપણવાળા હોય, તો પણ માને સંતાનો વાલા જ હોય. એ મા એના દીકરાને ખૂબ જ વહાલ કરે છે. આ જોઈને નર્સની આંખો પણ ભીની થઈ ગઈ. તે વિચારવા લાગે છે કે ભગવાને આ બાળકની આંખ કેમ ગુમાવી દીધી છે. ત્યારે બાળકના પિતાએ કહ્યું કે હું મારી એક આંખ તેને આપી દઉં તો શું એ સંભવ છે? એટલે નર્સે કહ્યું કે આ બાળકને આંખનું ઓપરેશન હાલ સંભવ છે, મોટો થયા પછી નહીં. અને તમારી આંખ મેચમેળ ન થાય, પરંતુ તમે તમારી એક આંખને ડોનેટ એટલે કે દાન કરો તો આ બાળકને બદલામાં બાળકની આંખ મળી જાય. એવું જ હોય છે ને, લોહીના બદલામાં લોહી, એમ આંખના બદલામાં આંખ. એ વ્યક્તિ કહે છે કે તે મારો પુત્ર છે, એટલે હું મારી એક આંખ દાનમાં આપીને બદલામાં મારા પુત્રને આંખ અપાવવા માંગુ છું. મિત્રો, જ્યારે છોકરાની મા આ વાત સાંભળે છે તો તે કહે છે કે જો તમે તમારા પુત્રને આંખ આપશો તો તકલીફ થશે. તમારે કામ ધંધે જવું પડે છે. હજી આપણે આપણા પુત્રને ઉછેરીને મોટો કરવાનો છે. એના માટે ઘરમાં આવક હોવી પણ ખૂબ જરૂરી છે. એટલે તમે આંખ નહીં આપો, હું મારી એક આંખ આપી દઉં. દીકરાની માએ એક આંખ આપી, બદલામાં બીજી આંખ મળી અને દીકરાની આંખનું ઓપરેશન થયું અને એ બાળકને બીજી આંખ લગાવી દીધી. થોડા દિવસો પછી હોસ્પિટલમાંથી રજા મળી. પતિ પત્ની પુત્રને લઈને ઘરે આવ્યા. દીકરાનો ખૂબ સારી રીતે ઉછેર કરવા લાગ્યા. વખત ધીમે ધીમે એની ગતિ આગળ વધતો ગયો, પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતો. એ છોકરાના બાપનું આકસ્મિક સડક દુર્ઘટનામાં મૃત્યુ થઈ જાય છે. પતિના મૃત્યુથી પત્ની ઉપર તો દુઃખોનો આપ તૂટી પડ્યો. હવે બધી જ જવાબદારીઓ એની ઉપર આવી ગઈ. દીકરો હજી નાનો હતો, કમાવાવાળું બીજું કોઈ હતું નહીં. એક આંખવાળી માં બીજાઓના ઘરે કામ કરી અને ગુજરાન ચલાવવા લાગી. પોતાના દીકરાને મોટો કરવા લાગી. દીકરો 5 વર્ષથી ઉપરનો થયો તો એને ગામની પ્રાથમિક શાળામાં દાખલ કરાવે છે. એને ભણવા માટે બેસાડે છે. બંને ટાઈમ દીકરાને લેવા અને મૂકવા જાય છે. એની માં એને નિશાળમાં મૂકવા લેવા જાતી તો બીજા બાળકો એને ચીડવતા કે એક આંખવાળી માનો છોકરો ભણવા આવ્યો, કાણી માનો છોકરો ભણવા આવ્યો, તારી માં તો એક આંખવાળી છે, કાણી છે. બીજા બાળકો આ રીતે એ છોકરાને ચીડવતા. એક દિવસ એ છોકરો એની માને કહે છે કે માં, હવે પછી તું મને મૂકવા કે લેવા ન આવતી. એટલે એની માએ કારણ પૂછ્યું કે કેમ બેટા? તો છોકરોની માને કહે છે કે નિશાળમાં બધા મને ચીડવે છે. આવું સાંભળીને માને દુઃખ તો ખૂબ જ થયું, પણ શું કરે? અને એ બાળકને પણ ખબર ન હતી કે એની માને એક આંખ કેમ નથી. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો. દીકરાએ 10મી કક્ષા પાર કરી દીધી. માં એને મજૂરી કરીને ભણાવે છે. દર્શક મિત્રો, સમય ધીમે ધીમે પસાર થાય છે અને છોકરો તેના આખા વર્ગમાં શ્રેષ્ઠ ગુણ મેળવે છે. ભણવામાં તે તેજસ્વી હતો. એના પછી તે આગળ અભ્યાસ કરવા હાટુ શહેરમાં જાય છે. જ્યારે પુત્ર બહાર અભ્યાસ કરવા જાય છે તો તેની માં જે પૈસા કમાતી હતી તે હવે ઓછા પડવા લાગ્યા. કારણ કે પહેલાં માત્ર પુસ્તકો અને ફીનો ખર્ચ જ થતો હતો, પરંતુ જ્યારે દીકરો ભણવા શહેરમાં જાય છે તો ખર્ચ પણ વધી ગયો હતો. કમાણી ઓછી અને ખર્ચ વધારે. પરંતુ એની માએ હાર ન માની. જ્યાં પહેલાં તે 4-5 ઘરોમાં કામ કરીને પુત્રનો ખર્ચ કાઢતી હતી, પછી તે 10 ઘરોમાં કામ કરવા લાગી. આખા દિવસનું કામ પૂરું કરતાં કરતાં રાતના 10 થી 11 વાગી જતા.
ત્યારે તેનો દીકરો ભણી શકતો હતો. પણ માને એ આશા હતી કે દીકરો ભણીને કોઈ ડૉક્ટર કે અધિકારી બનશે તો એક સમય તો મને આરામ મળશે ને. મારી મહેનતથી મારો દીકરો ડૉક્ટર બનશે તો મારા માટે પણ એ સારી વાત છે. તેથી જ તે માં ખૂબ જ મહેનત કરતી હતી અને 10 ઘરોમાં કામ કરી અને તે તેના પુત્રને ભણાવતી હતી. હવે સમયને આધીન એ છોકરાની માં વૃદ્ધ થવા લાગે છે, કારણ કે ઉંમર હરક્ષણ વધતી જ રહે છે, એ થોભતી નથી. ઉંમરની મંજિલ ઘડપણ હોય છે. હવે વૃદ્ધ માનો દીકરો વર્ષોથી બહાર ભણતો હતો. વર્ષમાં 1 કે 2 વખત માની ખબર લેવા આવતો. એક દિવસ તે માને એક પત્ર મળે છે અને જેમાં લખ્યું હતું કે માં, હવે હું શહેરમાં એક મોટો ડૉક્ટર બની ગયો છું. હવે તારે મારા માટે પૈસા મોકલવાની જરૂર નથી. જ્યારે માને પત્ર મળે છે કે તેનો પુત્ર ડૉક્ટર બની ગયો છે ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને વિચારવા લાગી છે કે તેના પતિના ગયા પછી મારો દીકરો મારો એકમાત્ર સહારો છે અને મારી ઈચ્છા હતી કે મારો દીકરો ડૉક્ટર બને અને ભગવાને છેવટે મારી સામે જોયું અને મારો દીકરો ડૉક્ટર બની ગયો. ત્યારે તે વૃદ્ધમાં આખા ગામમાં મીઠાઈઓ વેચે છે અને ગર્વથી બધાને કહે છે કે તેની મહેનત અંતે રંગ લાવી છે. મારો પુત્ર હવે ડૉક્ટર બની ગયો છે. પછી માં તેના પુત્રની ગામડામાં આવવાની રાહ જોવા લાગે છે કે મારા પુત્રને શહેરમાં ગયાને ઘણો સમય થઈ ગયો છે, તે મને મળવા માટે ચોક્કસ ગામમાં આવશે. હું મારા દીકરાની આરતી ઉતારીને સ્વાગત કરીશ. હવે તે માં તેના પુત્રના આગમનની રાહ જોતી હતી. જોતી રહી. જ્યારે પણ કોઈની કાર ઘરની આગળથી પસાર થતી તો એ વિચારતી હતી કે એનો દીકરો આવ્યો છે. મારો દીકરો મને તેની સાથે ક્યારે લઈ જશે. હવે હું આરામથી બેસીને મારા પુત્રની કમાણી ખાઈશ. હવે મારા પુત્રના ઘરે નોકર, ચાકર, બંગલા, ગાડી બધું જ હશે. હવે મારા દુઃખના દિવસો વીતી ગયા છે. આવા અનેક પ્રકારના આખો દિવસ વિચાર કરતી અને સપના જોતી. દર્શક મિત્રો, આ રીતે 1 વર્ષ પસાર થઈ જાય છે. તેમાં તેના પુત્રની રાહ જોતી હોય છે, પરંતુ તે પુત્ર 1 વર્ષથી વધુનો સમય વીતી ગયો હોવા છતાંય તે તેની મા પાસે આવતો નથી. અને એક દિવસ બીજો પત્ર મળે છે. એ વૃદ્ધ માં દોડતી ગઈ કોઈકની પાસે પત્ર વંચાવે છે તો પત્રમાં લખ્યું હતું કે માં, હવે હું પરણિત છું. મેં શહેરમાં એક ડૉક્ટરની પુત્રી સાથે લગ્ન કરી લીધા છે. તે ખૂબ જ ધનવાન બાપની બેટી છે. જ્યારે તે પત્રમાં લખેલી વાતો સાંભળે છે તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ. તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગે છે. એ વૃદ્ધ માને ખૂબ જ દુઃખ થયું, કારણ કે વિચારતી હતી કે હવે તેનો દીકરો ડૉક્ટર બની ગયો છે, તેના પુત્ર માટે સારા સારા સંબંધો આવશે, હું મારા પુત્રના લગ્ન મારી પસંદગીની છોકરી સાથે કરાવીશ. પરંતુ તે પત્ર વાંચી અને તે માની બધી ઈચ્છાઓનો પર્વત એક ક્ષણમાં જમીનદોસ્ત થઈ ગયો. એ વૃદ્ધમાં ભગવાનને ફરિયાદ કરે છે કે હે ભગવાન, મેં એવું શું પાપ કર્યું છે કે મને આટલી મોટી સજા મળી રહી છે. મારા પુત્રને મારા હાથેથી હું સજાવીશ અને મારા આશીર્વાદથી મારા પુત્રના લગ્ન થશે. પરંતુ મારા પુત્રએ તો મને તેના લગ્નમાં આમંત્રણ પણ નથી આપ્યું, મને કહ્યું પણ નહીં. અને આ દિવસ જોવા માટે મેં મારા દીકરાને ઉછેર્યો હતો. આ માટે મેં આટલી મહેનત કરી, બીજાના ઘરોમાં વાસણો કચરા સાફ કર્યા, કાળી મહેનત મજૂરી કરી, દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, તેને લાયક બનાવ્યો. મારા પુત્રે મને પૂછ્યું પણ નથી અને લગ્ન કરી લીધા. અને પછી માત્ર એક પત્ર લખે છે કે મેં લગ્ન કરી લીધા છે. વૃદ્ધમાં ગામમાં આંસુ વહાવતી રહી, પરંતુ તેમ છતાંય તે માના મુખમાંથી દીકરા માટે તો માત્ર આશીર્વાદ જ નીકળે છે. વૃદ્ધમાં વિચારે છે કે મારા પુત્રના લગ્ન થઈ ચૂક્યા છે, તેની પત્ની પણ આવી ગઈ છે. હવે શક્ય છે કે મારો પુત્ર અને પુત્રવધુ મને મળવા માટે ગામડે આવશે. હું મારી વહુ દીકરાને જોઈશ, વહુ મારા પગ દબાવશે, હું મારી વહુને આશીર્વાદ આપીશ. આવો વિચાર કરીને વૃદ્ધમાં તેના પુત્ર અને વહુની રાહ જોવા લાગે છે. આ રીતે તેના પુત્રની રાહ જોતા જોતા બીજો 1 વર્ષનો સમય વીતી જાય છે. પરંતુ 1 વર્ષ પછી પણ પુત્ર કે વહુ માને મળવા નથી આવતા. પછી થોડા દિવસો પછી એ વૃદ્ધ માને ત્રીજો પત્ર મળે છે, જેમાં લખ્યું હતું કે માં, હવે ભગવાનની કૃપાથી મારા ઘરે એક દીકરાનો જન્મ થયો છે. જ્યારે એ માને સમાચાર મળે છે ત્યારે તેની ધીરજની સીમા તૂટી જાય છે. તે વિચાર કરે છે કે તે ડૉક્ટર બની ગયો, લગ્ન કરી લીધા, એક પુત્ર છે. હું એકલી રાહ જોઈને સુકાઈ ગઈ, એને આવવાનો પણ સમય નથી. હવે તે શહેર જવાનો વિચાર કરે છે કે મને પૌત્ર મળ્યો છે, તે ખૂબ જ સારી વાત છે. હવે હું મારા પૌત્રને મારા ખોળામાં ખવડાવીશ અને રમાડીશ. હું તેના માટે પારણું લાવીશ. પૌત્ર માટે દુકાનથી પારણું લાવ્યું. પત્રમાં સરનામું હતું. એ વૃદ્ધમાં તો શહેર ઉપડી ગઈ. ટેક્સીમાં બેસીને સરનામા ઉપર પહોંચે છે. 2 માળની બિલ્ડિંગ હતી. દીકરાનો આલિશાન મહેલ જેવો બંગલો હતો. બંગલામાં એક ચોકીદાર રાખેલ હતો, સિક્યુરિટી. ચોકીદારે માજીને ગેટ પર રોકીને પૂછ્યું કે ક્યાં જવું છે.
તો કહે છે કે આ ડૉક્ટર સાહેબના ઘરે જવું છે, મારો દીકરો છે. એ ચોકીદાર એ વૃદ્ધ એક આંખે કાણી માની સામું જોઈ રહ્યો. ગંદા ફાટેલ મેલા કપડાં પહેરેલ હતા. એટલે ચોકીદારે કહ્યું કે માજી, આટલા મોટા ડૉક્ટર સાહેબ અને તમારો દીકરો. ચોકીદાર હસવા લાગ્યો. એ માનતો નથી. તો એ વૃદ્ધ માએ પોતાના દીકરાના લખેલ પત્રો બતાવ્યા, જેમાં સરનામું પણ લખેલ હતું. પત્ર જોઈને ચોકીદારને વિશ્વાસ આવી ગયો અને જવા દીધા કે જાઓ. પછી તે વૃદ્ધમાં ધીમે ધીમે ઘરની સીડીઓ ચડે છે, અંદર જાય છે. ત્યારે સૌ પ્રથમ નજરે પડે છે કે દીકરાનું બાળક પારણામાં ઊંઘ્યું હતું. તે બાળકને જોતાની સાથે તેની ખુશીનો પાર ન રહ્યો. બાળકને તેડે છે, વહાલ કરે છે. તો એ નાનું જે બાળક હતું એ જોરથી ચીસો પાડે છે. તો પુત્રવધુ દોડતી આવે છે. પુત્રવધુને વિચાર આવ્યો કે આ કોઈ બાળકોને ઉપાડી જવાવાળી ગેંગની કોઈ બુદ્ધિ છે. તો તે પણ બૂમાબૂમ કરે છે અને ડૉક્ટર સાહેબ દોડતા બહાર આવે છે અને જોવે છે તો સામે એની મા ઊભી છે. સુકાઈ ગયેલ કાયા, ફાટેલ જૂના વસ્ત્રો, એક આંખેથી કાણી માને જોઈ અને ડૉક્ટરના હાવભાવ બદલાઈ ગયા અને પૂછ્યું કે કોણ છો તમે? મા દાવો કરે છે કે બેટા, હું તારી મા, મને નથી ઓળખતો. ડૉક્ટરે પહેલાં એની પત્નીને કહ્યું હતું કે એના મા બાપ હવે આ દુનિયામાં નથી. એટલે એ એની પત્ની સામું જોવે છે અને કહે છે કે હું આને ઓળખતો નથી, મારી કોઈ મા નથી. એ વૃદ્ધમાં ઘણી વિનંતીઓ કરે છે કે બેટા, હું તારી મા છું. પણ પુત્ર માનતો નથી અને કહે છે કે મારી કોઈ મા નથી, નીકળી જાઓ. એમ કહીને અંદરથી ઘરનો દરવાજો બંધ કરી લીધો. એ ઘરડીમાં દુઃખી મનથી સીડીઓ નીચે ઉતરે છે. વિચાર કરે છે કે ભગવાન, આ દિવસો જોવા માટે તે મને જીવતી રાખી હતી, હવે હું ક્યાં જઈશ? જે દીકરા માટે મારું આખું જીવન તેની પાછળ મેં ખર્ચી નાખ્યું અને આજ ધન દોલતના નશામાં એ દીકરાએ મને ઓળખવાની પણ ના પાડી દીધી. जिसे हम हार समझे थे गला अपना सजाने को, वही अब सांप बन के बैठ गया हमें ही डस के खाने को. એ વૃદ્ધમાં નીચે આવે છે. એ ચોકીદારને વિનંતી કરે છે કે બેટા, એ કાગળમાં મને જે હું કહું એટલું લખી આપ. ચોકીદારે દયા રાખીને લખી આપ્યું. દર્શક મિત્રો, એ વૃદ્ધમાએ દીકરાના બંગલા નીચે પોતાનું જીવન ટૂંકાવી દીધું. ડૉક્ટરની પત્ની દોડતી આવી. વ્રત માતાજીના મૃતદેહને જોયો. હાથમાં એક ચિઠ્ઠી હતી. બૂમ પાડીને એના પતિને બોલાવ્યો. ડૉક્ટર દોડતો આવ્યો. આવીને દ્રશ્ય જોયું તો એ પણ થોડી વાર માટે હલી ગયો. એની પત્નીએ ચિઠ્ઠી આપી અને વાંચી તો અંદર લખ્યું હતું કે બેટા, મને ખબર છે મારો દેખાવ, એક આંખવાળો મારો ચહેરો તને પસંદ ન હતો, પણ તું સુંદર લાગે તો બદસૂરત ના લાગે, એટલા માટે મારી એક આંખ મેં તને આપી હતી. કારણ કે તું જ્યારે જન્મ્યો ત્યારે તારે એક જ આંખ હતી. પરંતુ દીકરા, ભલે તે મને ઓળખવાની ના પાડી, પણ મેં તને ઓળખી લીધો છે. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. આટલું વાંચીને ડૉક્ટરના પગ નીચેથી ધરતી સરકી ગઈ. પત્ની પૂછવા લાગી કે આ ખરેખર તમારી માં છે? પણ ડૉક્ટર શું જવાબ આપે? હવે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. વાલા દર્શક મિત્રો, અને અંતમાં મારે એટલું જ કહેવું છે कि माँ बाप की दुआएं कभी खाली नहीं जाती. एक माँ 4 बच्चों को पाल लेती, लेकिन उन 4 बच्चों से एक माँ पाली नहीं जाती. माँ की एक दुआ जिंदगी बना देगी. खुद रोएगी मगर तुम्हें हंसा देगी. कभी भूल के भी माँ को ना रुलाना, वरना जिंदगी तुम्हें रुला देगी. एक छोटी सी गलती पूरा अर्श हिला देगी. खूब खूब धन्यवाद. जय श्री कृष्ण.